ખેડાના નડિયાદના વ્યક્તિને પણ ડિપોર્ટ કરવામાં આવ્યો છે। નડિયાદના જે વ્યક્તિને ડિપોર્ટ કરવાની માહિતી સામે આવી રહી છે, મંજીપુરાના પટેલ પરિવારનો સભ્ય હોવાની આ માહિતી છે। સ્મિત કિરીટભાઈ પટેલ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયો હતો। સ્મિત પટેલ નડિયાદની પટેલ પાર્ક સોસાયટીમાં રહેતો હતો। સ્મિત પટેલ મોડી રાત સુધીમાં નડિયાદ પહોંચી શકે છે। સ્મિત પટેલના પરિવારનું મીડિયાની સામે બોલવા માટે થઈને પરિવારે ઇનકાર કરી દીધો છે, મૌન સેવી લીધું છે। આ પરિવારે કંઈ જ બોલવા નથી ઈચ્છતા। અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવ્યા બાદ સૌથી પહેલા તેમણે નિર્ણય લીધો કે તમામ જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો છે તેમને પોતાના દેશમાં ડિપોર્ટ કરવામાં આવે, જે અંતર્ગત કેટલાક ભારતીયો પણ ગેરકાયદેસર વસવાટ કરતા અમેરિકામાંથી ઝડપાયા છે અને લગભગ 200થી વધુ ભારતીયોને અમેરિકન એરફોર્સના પ્લેન દ્વારા ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા છે। જે અંતર્ગત એ પ્રકારની માહિતી મળી છે કે ખેડા જિલ્લાના નડિયાદનો પણ એક જે રહેવાસી છે, સ્મિત કિરીટભાઈ પટેલ નામનો આ રહેવાસી છે, તે પણ અમેરિકાથી રિપોર્ટ કરવામાં આવ્યો છે। પહેલા તો આપણે આ ઘર બતાવી દઉં। આ જે ઘર છે તે નડિયાદના મંજીપુરા વિસ્તારમાં આવેલ રોયલ રેસિડેન્સીમાં આવેલું ઘર છે કે જે ઘરની અંદર સ્મિત પટેલ રહેતો હતો અને જ્યારે આ જે પ્લેન છે તે પંજાબ ખાતે ઉતરશે અને ત્યાંથી પછી અમદાવાદ તમામ જે ગુજરાતના 33 જેટલા જે લોકો છે તેમને ડિપોર્ટ કરવામાં આવે, તેમને અમદાવાદ ખાતે ઉતરશે અને અમદાવાદથી તે લોકો પોતપોતાના ઘરે જવા માટે રવાના થશે। ત્યારે હાલ તો એ કોઈ પણ વિગત માહિતી મળી નથી કે કેટલા સમયથી આ સ્મિત પટેલ અમેરિકામાં હતો અને ડિપોર્ટ કર્યા પછી શું આખી આ ઘટના થઈ, સમગ્ર માહિતી મળી નથી। પરંતુ જ્યારે તે સામે આવશે, તેને પૂછપરછ કરવામાં આવશે, ત્યારે સમગ્ર વિગત હકીકત બહાર આવે તેવી શક્યતા છે। કરુણેશ પંચમદી, સંદેશ ન્યૂઝ, ખેડા, નડિયાદ।